નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને। દર્શક મિત્રો, ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ અભિયાનને લઈને ઘણી બધી જે મુહિમ અત્યાર સુધી હાથ ધરવામાં આવી હતી, બધામાં ક્યાંક સક્સેસ થયા, પણ આંશિક હદે થયા અને સાથે સાથે દરેક રીતે પણ થયા હોય તેવું પણ લાગી રહ્યું છે। તો બીજી બાજુ ફરી એકવાર રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ, દારૂ અને લાંચિયા અધિકારીઓ માટે એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે હવે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, ડ્રગ્સને અટકાવો, દારૂને અટકાવો અને લાંચિયા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરો। આજે આપણે મુખ્યત્વે ડ્રગ્સ અને દારૂની જે અત્યારે તો બધી ગુજરાતમાં જોવા મળી રહી છે, આપણે તેને લઈને ચર્ચા વિચારણા કરવાની છે અને અમુક મુદ્દે લાંચિયા અધિકારીઓને લઈને પણ આપણે વાત કરીશું। પણ તેની સાથે 31 એક બાજુ આવી રહી છે। 31 ડિસેમ્બરને લઈને જે પ્રમાણે મેં કહ્યું કે ના ડ્રગ્સ મુદ્દે અત્યારે સુરત પોલીસ દ્વારા પણ છેલ્લા 15 દિવસમાં 25થી વધારે ગુના દાખલ કરવામાં આવ્યા, 35થી વધારે ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા। બીજી બાજુ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ દ્વારા પણ છેલ્લા 24 કલાકમાં, હું માત્ર 24 કલાક કહી રહ્યો છું, 24 કલાકમાં 5 જેટલા ગુના દાખલ કરીને 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પ્લસ છેલ્લા 15 દિવસમાં 25થી વધારે ગુના અમદાવાદ પોલીસ દ્વારા પણ ઉકેલવામાં આવ્યા છે તેવી વિગતો પણ સામે આવી છે। ત્યારે હવે જે પ્રમાણે મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે, લાગી રહ્યું છે કે ના હવે પોલીસને થોડો ઘણો છૂટો દોર આપવો જોઈએ કે ના આપવો જોઈએ, કેવી રીતની કાર્યવાહી કરી શકે, તે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ ગઢવી કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે, ભાવિકભાઈ રાજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર છે, અને સાથે સાથે ધર્મેશભાઈ ગામી અમારી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે। આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। અશોકભાઈ, ગુજરાત પોલીસ દ્વારા જે અત્યાર સુધી ઘણી બધી જે કાર્યવાહી કરવામાં આવી, એ દારૂની બાબત હોય કે પછી ડ્રગ્સની બાબત હોય, ત્યારે હવે ફરી એકવાર જે ડ્રગ્સ અને ભ્રષ્ટાચારની સામે મહાઅભિયાન કરવામાં આવ્યું અને જે પ્રમાણે મેં કહ્યું અમદાવાદ અને સુરતમાં જે પ્રમાણે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, છેલ્લા 24 કલાકની જો હું અમદાવાદની વાત કરું તો 5 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા, 10 આરોપીને પકડી પાડવામાં આવ્યા। સુરતમાં પણ 25 કેસ નોંધીને 30 આરોપીની ધરપકડ કરવામાં આવી। અમદાવાદમાં પણ 15 જ દિવસમાં 20થી વધારે જે આરોપીની ધરપકડ કરવામાં આવી હોય તેવી જે બાબત પણ સામે આવી। એટલે ચોક્કસથી એમ કહી શકાય કે જો રાજ્ય સરકાર જે અત્યારે તો ગુજરાત પોલીસને જે પૂર્ણતઃ સપોર્ટ આપે તો આ બધીને અત્યારે તો દૂર કરી શકાય છે। અશોકભાઈ, જી અશોકભાઈ। સુરત શહેર, અમદાવાદ શહેર, રાજકોટ અને વડોદરા 4 કમિશનરેટ એરિયા છે। એમાં સુરતમાં પણ ખૂબ સારા પ્રમાણમાં ડ્રગ્સ પકડવાની કામગીરી થઈ છે। અમદાવાદમાં પણ ખૂબ જ સારા પ્રમાણમાં કેસો કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા। એ સારી બાબત છે, સરાહનીય બાબત છે। પોલીસની ફરજ જ છે દારૂ કે ડ્રગ્સ પકડવાની ફરજ જ છે। આ વિશેષ એક અભિયાન ચાલી રહ્યું છે અત્યારે, તો એમાં પોલીસની જે કામગીરી છે એ બિરદાવવા લાયક છે। બિલકુલ, પણ હજુ પણ ક્યાંક એમ લાગે છે થોડો ઘણો છૂટો દોર આપવો એ બહુ જરૂરી છે ગુજરાત પોલીસને, કે તેનાથી હજુ પણ યોગ્ય કાર્યવાહી કરી શકે તેમ? પોલીસને છૂટો દોર જ છે કે પોલીસને એવું ગવર્મેન્ટ તરફથી કોઈ એવી પાબંદી નથી કે ભાઈ તમારા કેસ નહીં કરવા। પોલીસ માટે છૂટો દોર જ છે। વાત એ હોય છે કે દારૂ અને ડ્રગ્સ, દારૂમાં એવું છે કે ગુજરાતની ચારે બાજુ જે બોર્ડરો છે ત્યાં દારૂબંધી નથી। એના હિસાબે ઘણા છીંડા છે, તો બુટલેગરો એને કે પ્રકારે દારૂ ઘુસેડી દેતા હોય છે। પોલીસ તો એની રીતે કામ કરતી જ હોય છે। રહી વાત ડ્રગ્સમાં પણ સેમ એવું છે કે આપણો આટલો વિશાળ દરિયા કિનારો છે, એટીએસ તમે જુઓ કરોડોનું નહીં પણ અબજોનું કહી શકાય એટલો ડ્રગ્સ એટીએસ પકડેલો છે। બરાબર, સ્થાનિક પોલીસની પાસે થોડી મર્યાદા હોય છે, સમયની, કામગીરીની, સ્ટાફની, એ બધી મર્યાદા હોય છે। પણ એના માટે જે એટીએસ છે, નાર્કોટિક સેલ છે, એ બધા કામ બરાબર કરતા જ હોય છે અને મારી દ્રષ્ટિએ પોલીસનું કામ યોગ્ય છે અને સારા સરાહનીય છે।
બિલકુલ સાચી વાત છે કે પોલીસ દ્વારા તરાલ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદની વાત કરું ભાવિકભાઈ, અમદાવાદમાં 31st જ્યારે નજીક આવતી હોય તો ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવી રહી છે અને હવે એક નવું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે, નો ડ્રગ્સ ઇન અમદાવાદ, અને 10 દિવસમાં 25 આરોપીની ધરપકડ અત્યારે તો કરવામાં આવી છે. અમદાવાદ પોલીસની જે પ્રમાણેની કાર્યવાહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ ના, એ ખૂબ આનંદની વાત છે. એકચ્યુઅલી જે રીતના આખા ગુજરાતમાં નશાખોરી ભયંકર હદે વધી રહી છે, એ પરિસ્થિતિમાં આ જે અભિયાન સ્પેશિયલી જે લીધું છે પોલીસે, એ ખરેખર બિરદાવવા લાયક છે. અને એ અભિયાન સતત ચાલતું રહે, એ ક્ષણજીવી ના બની રહે, અને એ ખાલી કાગળમાં આંકડા પૂરવા પૂરતું ના બની રહે, પણ ખરેખર આ અભિયાન ચાલે ને ત્યાં સુધી કે નશો જે છે એ ગુજરાતમાંથી નિશેષ થઈ જાય. તો હું માનું છું કે જો પોલીસ એ કામગીરી બરાબર રીતના કરશે તો ગુજરાતના નાગરિકોનો પણ એને સાથ મળશે, એવું મને લાગે છે. કારણ કે ગુજરાતના નાગરિકો પણ નશાખોરીથી, કારણ કે યુવા આખું ધન જે છે એ નશાખોરીમાં ખતમ થઈ રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે ગુજરાતના નાગરિકો પણ એ ચિંતામાં છે. ત્યારે આ અભિયાન જે લીધું છે, એ અભિયાન જો ખરેખર બરાબર રીતના થાય તો લોકો એના સમર્થનમાં રહેશે, એવું મને લાગે. 31 ડિસેમ્બર સુધી સોરી, આ જે અભિયાન છે માત્ર ને માત્ર 31 ડિસેમ્બર સુધી? ના, હું તો માનું છું કે લાંબા ગાળા સુધી લેવું જોઈએ. મેં તો કીધું જેમ કે જ્યાં સુધી નિશેષ ના થઈ જાય નશાખોરી, ત્યાં સુધી એ લેવું જોઈએ. ખાલી 31 ડિસેમ્બર સુધી લેવાનો કોઈ મતલબ નથી. એમાં પણ જો એવું ક્ષણજીવી જો લેશે તો એ તો કોઈ બહુ ફાયદાકારક પુરવાર નહીં થાય, અને થોડીક ધરપકડો થશે, થોડાક કેસો થશે, પણ બાકી તો જે સરેઆમ જે નશાના જે દ્રવ્યો બધા મળે છે, એમાં કોઈ રોકટોક આવશે એવું લાગતું નથી. જો ખરેખર એના પર રોકટોક લાવી હોય તો ખાલી ક્રિસમસ પૂરતું કે ખાલી 31 ડિસેમ્બર પૂરતું નહીં, પણ લાંબા ગાળાના પગલા લેવા જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ. જે પ્રમાણે નો ડ્રગ્સ ઇન અમદાવાદ જે આ હાથ ધરવામાં આવ્યું, જે મહાઅભિયાન, સુરતની વાત કરવામાં આવે ને ધર્મેશભાઈ, સુરત અત્યારે હાલ માત્ર દારૂ અને ડ્રગ્સ નહીં પરંતુ દરેક જે અત્યારે તો ગુના હોય કે પછી અન્ય હોય તેમાં પંકાયેલું અત્યારે જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ છેલ્લા 15 દિવસમાં 25થી વધારે જે ગુનેગારોને અત્યારે તો જે ઝડપી પાડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. ધર્મેશભાઈ, સુરત પોલીસની કામગીરીને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો, પ્લસ ગુજરાતમાં જે આ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? વાત ગુજરાતની કરીએ તો ડીજીપી સાહેબે કીધેલું કે ભાઈ 100 કલાકની અંદર જે કઈ ચમરબંધીઓ છે એમના લિસ્ટ બનાવો, લિસ્ટ બન્યા છે. એના પછીની કાર્યવાહીમાં ક્યાંક ને ક્યાંક ઉણપ છે. વાત છે કે ડ્રગ્સ બંધીની, વ્યસન મુક્ત ગુજરાત બનાવવાની જે ડ્રાઈવ છે કે જે પોલીસ કાર્યરત છે, પોલીસની જગ્યાએ કામ કરતી હશે. 20-25 કેસો ડ્રગ્સ બાબતમાં કર્યા છે, પરંતુ સત્ય એ છે કે ગુજરાતનું યુવાધન એ નશાના રવાડે ખૂબ ચડેલું છે. એ દારૂનો નશો હોય, એમડી ડ્રગ્સનો હોય, ગોગા પેપરમાં જે કંઈ હોય તે, ગાંજો હોય, આ બધી જ વસ્તુઓ ખૂબ સરળતાથી ગુજરાતની અંદર મળી જાય છે, અને ખાસ કરીને સુરતમાં ઇઝીલી મળે છે. થોડા દિવસ અગાઉ 220 અડ્ડાઓનું લિસ્ટ પણ એક કોઈ કોંગ્રેસના કોઈ વ્યક્તિએ કાઢેલું હતું દારૂના, કે ભાઈ આટલા અડ્ડા ચાલે છે. કોઈ અડ્ડા પર એ ટાઈપની કોઈ રેડ નથી થઈ, કોઈ એવા બુટલેગરો પર એવી કોઈ કામગીરી નથી થઈ. ગઈકાલે પણ જનતા રેડ પોલીસે પબ્લિકે કરેલી. એટલે દારૂના અડ્ડાઓ તો અહીંયા 100% ચાલે છે, અને દારૂ અહીંયા ગુજરાતમાં વધારે પીવાય પણ છે, એ પણ સ્વાભાવિક છે. અહીંયા જ ગોલવાડ નામનો એરિયો છે, ત્યાં કને પણ વર્ષોથી દારૂ પીવાય જ છે. એટલે દારૂ ક્યાંક ને ક્યાંક કાગળ પર માત્ર બંધી હોય કે કાયદો દારૂબંધીનો છે, પરંતુ દારૂ છડેચોક મળે છે, અને એ દારૂની અંદર પોલીસના ક્યાંક ને ક્યાંક અમુક % લોકોના ઈશારે આ ધંધા થાય છે.
કેશિયર પદ્ધતિ આના માટે જવાબદાર છે. મોટા ઉપરના અધિકારીઓ સુધી કદાચ આનો જે કઈ લેણદેણ થતી હશે અને કારણે જ રહેમ નજર નીચે આ બધું ચાલે છે. ઘણીવાર વિજિલન્સ રેડ પડી પણ છે, તો પણ અમુક બુટલેગરોના નામ આવ્યા પછી પણ કોઈ જાતની કાર્યવાહી એમના ઉપર અહીંયા થઈ નથી. ઘણી જગ્યાએ દારૂની રેડ પડ્યા પછી પણ જે પીઆઈ ને કે એમને સસ્પેન્ડ કરવાના હોય એ પણ આજકાલ ક્યાંક ને ક્યાંક નથી થતું. એટલે દારૂની વાત કરીએ તો દારૂમાં તો બધે મળે છે, એ સ્વાભાવિક છે, 30% છે, એટલે સુરતીઓ તો આમ પણ એન્જોય વાળા માણસો, એટલે દારૂ ને આ બધું તો રહેવાનું છે. પરંતુ ડ્રગ્સની બાબતમાં પોલીસ થોડીક સ્ટ્રિક્ટ બની છે, એ વાત સત્ય છે, અને ડ્રગ્સ માટે બનવું પણ જોઈએ. એમડી ડ્રગ્સ છે એ માણસને 3.5 વર્ષની અંદર ખલાસ કરી નાખે છે. જો સતત 3.5 વર્ષનો નશાનો આદિ વ્યક્તિ થઈ જાય તો એનું બહુ જલ્દી પતન થઈ જાય છે. એટલે આ ખતરનાક છે. એમડી ડ્રગ્સ એ કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જ હાનિકારક છે અને યુવાધન માટે તો બિલકુલ ખતરનાક છે. એટલે એમડી ડ્રગ્સની જે લેવાની બાબતો જે સમાજમાં પ્રસરી રહી છે એ ના પ્રસરવી જોઈએ. માત્ર પોલીસ એકલું કામ કરે એના કરતા સમાજના આગેવાનો, એવી સંસ્થાઓ, એવી સામાજિક ચળવળો, આ બધી જ બાબતોને ખાસ કરીને આવરી લેવી જોઈએ. અને બધાની ફરજ છે કે આ યુવાધન ખોટા રવાડે કે નશાના ન ચડે એ બાબત માટે શું કરવું. એટલે એ બાબતની પોલીસ અને સમાજ સાથે રહીને કામ કરે તો હું માનું છું કે એમની જે ડ્રગ્સની જે બાબતો છે એમાં ક્યાંક ને ક્યાંક કમી આવશે. પરંતુ સ્થિતિ એવી છે કે દારૂની જે બાબત છે તો દારૂની બાબતમાં તો મને લાગે છે કે સરકારની જ ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ છે. માત્ર કાગળ પર આજે બધી છે એ દારૂબંધી છે, પરંતુ આ બધી બહુ ઘણા અંદર સુધી દારૂની ઘૂસી ગઈ છે, એ પણ સાચી વાત છે. અશોકભાઈ, આપે જેમ કહ્યું કે અત્યારે બોર્ડરને અત્યારે તો રોકવી બહુ જરૂરી છે. જો બોર્ડરમાં અત્યારે તો જો દારૂબંધીને લઈને બોર્ડર ઉપર જ યોગ્ય કાર્યવાહી જો પહેલેથી થઈ જાય તો પછી અંદર કોઈ વાંધો ન આવે, એવું આપનું માનવું છે. તો શું લાગે છે કે ના, જે આ મહાઅભિયાન હાથ ધરવામાં તો આવ્યું પણ તેની સાથે બોર્ડર ઉપર પણ અત્યારે તો જે અભિયાન હાથ ધરવું જોઈએ અને ત્યાંથી જ ન આવે, અંદર એન્ટર જ ન થાય એ પ્રમાણેની અત્યારે તો જે કાર્યવાહી કરવી જોઈએ, તેમ એવું નથી લાગતું આપને? પોલીસ તો સમજો ને કે 365 દિવસ દારૂ ગુજરાતમાં ન ઘૂસે એના માટે સતત પ્રયત્નશીલ હોય જ છે. દારૂ ઘુસાડવા માટે બુટલેગરો એન કેન પ્રકારના નવા પ્રયોગો કરતા હોય છે. દાખલા તરીકે આ બોર્ડર થી દારૂ ના ઘૂસે એના માટે પોલીસ તકેદારી રાખતી હોય તો આપણે જોયું છે કચ્છમાં ટ્રેન મારફત દારૂ આવ્યો. એવી રીતે દરિયામાં હોડી મારફત લાવે છે. પ્લસ આપણે જે બોર્ડર છે, બોર્ડર સીલ કરો તો બીજા એવા ઘણા છુપા રસ્તાઓ છે, ત્યાંથી પણ દારૂ ઘૂસે છે. એટલે પોલીસને ખાલી એકલો દારૂ પકડવા માટેની જ કામગીરી નથી હોતી, બીજી ઘણી બધી કામગીરી પોલીસ પાસે હોય છે, કામ કરવાના હોય છે. એટલે ફક્ત દારૂ પાછળ જ પોલીસ રહે અને દારૂબંધી નું અમલ કરે એવું આપણે ત્યાં ગુજરાતમાં શક્ય નથી. અને આપણી ચારે બાજુથી બોર્ડરો ખુલ્લી જ છે જ્યાં દારૂબંધી નથી. એટલે એ શક્યતા નથી કે પૂરેપૂરું દારૂબંધી થઈ જ જાય. પણ પોલીસનું કામ એ છે કે ડ્રગ્સ છે, હમણાં આપણા મિત્રે કીધું, એ બહુ ખતરનાક વસ્તુ છે. દારૂને પ્રોહિબિશનમાં લેવામાં આવ્યું છે કેમ કે એટલું ખતરનાક નથી. જયારે ડ્રગ્સ છે ને એને એનડીપીએસ માં, નાર્કોટિક્સ માં લીધું છે, એ બહુ ખતરનાક છે. 3-4 વર્ષમાં માણસ ખલાસ થઈ જાય છે, યુવાધન બરબાદ થઈ જાય છે. આપણે પંજાબની હાલત જોયેલી જ છે કે ડ્રગ્સ ના કારણે ત્યાં કેટલી ગંભીર પરિસ્થિતિ છે. અને સદનસીબ છે કે આપણા ઘણા પોલીસ અધિકારીઓ નું નેટવર્ક એટલું સરસ જોડાયેલું છે કે આપણે કરોડો અબજો નું નાર્કોટિક્સ પકડી શક્યા છીએ ગુજરાતમાં. તમે જુઓ કઈ ફેક્ટરી ઉપર ક્યાં ફેક્ટરીઓ એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ આખી પકડાઈ છે. એટીએસ તો ખૂબ જબરજસ્ત કામ કર્યું, કોઈ આખા દેશમાં કોઈ કામ નથી કર્યું એવું આપણી ગુજરાત એટીએસે કામ કર્યું છે અને જે બિરદાવવા લાયક છે. બિલકુલ સાચી વાત છે. એટલે કે જો બોર્ડર અત્યારે સીલ કરવામાં આવે અને જો જે રીતે અશોકભાઈની વાત બહુ સાચી છે કે માત્ર આ એક જ વસ્તુનું અત્યારે તો જે અમલીકરણ માટે માત્ર ગુજરાત પોલીસ કામ કરતી નથી, પરંતુ અન્ય બધી બાબતો માટે પણ અત્યારે તો જે કામ કરતું, તો તેની ઉપર ફોકસ કરવા માટે ક્યાંક એક અલગથી સેલ ઊભો કરવો બહુ જરૂરી છે અને તેની પાછળ પણ અમુક અધિકારીઓને રાખવાના એ બહુ જરૂરી છે કે જેના કારણે
અભિયાન તો બરાબર છે, પણ રિયલ સેન્સમાં જે દારૂબંધી છે તેને અત્યારે હાલ તો અટકાવી શકાય. પણ તેની સાથે એમ કહેવાય કે ભાવિકભાઈ, અભિયાન બરાબર છે, પણ આ અમુક સમય પૂરતું જ્યારે અભિયાન બનતું હોય છે ને ત્યારે ક્યાંક અત્યારે તો પ્રોબ્લેમ થાય છે. તમે 31st આવે એટલે આપણે દારૂ અને ડ્રગ્સની આપણે વાત કરતા આવીએ છીએ કે ના અત્યારે તો આ બધીઓને અત્યારે તો રોકવી બહુ જરૂરી છે. પણ અંદર પણ અમદાવાદની વાત કરો, સુરત, રાજકોટ, બરોડા, આપણે તો આખા ગુજરાતની વાત કરીએ, બોર્ડરને તો આપણે રોકી લઈશું, પણ તેની સાથે અંદર જે અત્યારે તો સેલિંગ થઈ રહ્યું છે તેની ઉપર ક્યારે કાર્યવાહી થશે તે એક સૌથી મોટો સવાલ થાય છે ભાવિકભાઈ. ના એટલે મેં અગાઉ પણ એ કીધું કે જો આ અભિયાન લેવાનું જ હોય તો એ લાંબા ગાળા માટે લેવામાં આવે અને ટોટલિટીમાં નિશેષ થાય એવો પ્રયત્ન જો કરવામાં આવે તો થાય. પણ આમાં કેવું છે કે આ પ્રોબ્લેમ પોતે બહુ કોમ્પ્લેક્સ છે. એટલે જેમ ધર્મેશભાઈએ કીધું કે છેક ગાંધીનગરથી એનો છેડો અડે છે અને આપણે ક્રિસમસ વખતે વાત કરીએ છીએ કે દારૂના એના પર સ્ટ્રિક્ટલી એ કરીએ, પણ હકીકત તો એવી છે, તમે કોઈને પણ પૂછશો તો તમને ખબર પડશે કે સારો દારૂ ક્યાંથી મળે, તો પોલીસ લાઇનમાંથી, એસઆરપી લાઇનમાંથી અને કાં તો આર્મી કેન્ટોનમેન્ટમાંથી. એટલે બોર્ડર તમે સીલ કરો પણ જે સોર્સ અંદરથી જે સોર્સિસ છે તો એને તમે કેવી રીતના એ કરશો. બીજી બાબત એ છે કે તમે ખરેખર જો એ બાબતે સિરિયસ હોવ તો જે નશાબંધીનું જે ખાતું જે પેલા એક સમયે કામ કરતું હતું, ઓફકોર્સ એના પણ ઘણા બધા છીંડા હતા, હું એ ના નથી પાડતો, પણ એની કામગીરી સાવ એકદમ લૂલી કરી નાખી. તો ખરેખર જો સિરિયસનેસ હોય અને તે લાગતું હોય કે બધા પોલીસ વાળા એના પર ફોકસ ના કરી શકે, એ સ્વાભાવિક વસ્તુ છે, તો નશાબંધી જે ખાતું છે એને ફરીથી પ્રબળ બનાવવાની જરૂર છે, એને વધારે સબળ બનાવવાની જરૂર છે. અને જે આખું આ નેક્સસ છે, એટલે ખાલી દારૂમાં જ નહીં, દારૂ અને ડ્રગ્સ બધામાં આ એટલું મોટું નેક્સસ છે કે ઇવન આપણા ઘણા બધા પોલિટિકલ લીડર્સ, આપણા ઘણા બધા મોટા ઓફિસર્સ થી માંડીને પોલીસ થી માંડીને બધા લોકોની સંડોવણી એમાં છે. અને આ વાત રાજ્યના બધા નાગરિકો પણ જાણે છે. એટલે આ અભિયાન લીધું છે બરાબર, પણ એ અભિયાનમાં સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જો પોલીસને ખરેખર અભિયાન દારૂબંધીનું અભિયાન લેવું હોય તો સૌથી પહેલા પોલીસને એક બુટલેગરના એક સ્ટેન્ડની ખબર છે. તો જ્યારે 2008ના જે હુચ ટ્રેજેડી વખતે, લઠ્ઠાકાંડ વખતે જો પોલીસ એક જ દિવસમાં 1200 અડ્ડા આખા રાજ્યમાં બંધ કરાવી શકતી હોય તો આપણને ખ્યાલ આવે કે લોકોને ખબર જ છે કે ભાઈ અડ્ડા ક્યાં ગળી છે અને ક્યાં ગળી ચાલી રહ્યું છે. તો આ બધું જો કરવામાં આવે તો અભિયાન સફળ થાય. બાકી થોડા સમય માટે આપણે કરીએ અને ખાલી એના સ્ટેટિસ્ટિક્સને બહાર પાડીએ તો થોડો યશ મળે પણ સફળતા ના મળે. યજ્ઞભાઈ, ડ્રગ્સની માટે તો આપણે વાત કરી, પણ તેની સાથે જે પ્રમાણે ભ્રષ્ટાચારની સામે પણ મહાઅભિયાન થયું છે તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર ખૂબ વધી ગયો છે, એ એકદમ સત્ય વાત છે. એક સમય હતો, અંકુશ હતો, પણ આજે તો ભ્રષ્ટાચારની અંદર લગભગ લોકો સંડોવાયેલા છે, અથવા તો ભ્રષ્ટાચાર વગર કોઈ પણ એવા કાર્યો નથી થતા, એ પણ સચ્ચાઈ છે. આપ ગુજરાતના સુરતના જમીન કૌભાંડની વાત કરો તો કેટલા મોટું કૌભાંડ હતું. એ કૌભાંડની અંદર કલેક્ટર જે હતા એ પણ સસ્પેન્ડ થયેલા. એટલે આ બહુ મોટું કૌભાંડ હતું. ગઈકાલે સુરેન્દ્રનગરના જે ઈડી રેડ પાડી કલેક્ટરને, આજે સુરતના 2 અધિકારીઓ પકડાયા છે. એટલે ભ્રષ્ટાચાર તમે જોઈ શકો છો કે રેડ પડે છે, જાગૃતતા છે, સારી વાત છે, પરંતુ ભ્રષ્ટાચાર કેટલો છે અને એના પર્સન્ટેજમાં કેટલી જગ્યાએ રેડ પડે છે માત્ર એ જોવાનો છે. એટલે એનાથી જ આપણને ખબર પડે કે ભ્રષ્ટાચાર કેટલી માત્રામાં છે. પરંતુ એસીબી સતત છે અને જે રીતના રેડ પાડે છે, કોઈ પણ જ્યારે આ સકંજાની અંદર આવે છે તો ત્યારે એનો ભાન થાય છે કે ભ્રષ્ટાચાર ના કરાય. જે પણ અધિકારી આમાં સંડોવણી થાય અને એ કેસને જ્યારે ફેસ કરતો હોય ત્યારે એને ખબર પડે. પરંતુ એ 2-4 મહિના, 6 મહિના અથવા તો 2 વર્ષ કે 3 વર્ષે આજે એસીબીમાં પકડાયેલા હોય છે એવા અધિકારીઓ પણ નોકરી લાગી જતા હોય છે, પણ એમાં કોઈ ડિસમિસ કે એકદમ નોકરી જતી નથી રહેતી હોતી. એટલે બધું સમૂહ સુધરું થઈ જતું હોય છે.
પરંતુ રેડ પડે છે એ સારી વાત છે. જાગૃતતા લોકોમાં પણ આવેલી છે. એસીબી ઘણી બધી એડવર્ટાઈઝ કરે છે કે ભાઈ તમારી પાસે કોઈ લાંચ માંગે તો તમે આ 100 નંબર પર ફરિયાદ કરી શકો. એના માટે જાગૃતતા છે. પરંતુ લાંચ આપનાર લોકો પણ એવા જ છે કે એ લોકો આપે છે તો સામે અપેક્ષાઓ રાખે છે. એટલે બંને બાજુની છે ભ્રષ્ટાચારની બાબત. પણ એક વસ્તુ ઉપર હું ચોક્કસ કહીશ કે ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર તમામ ખાતાઓની અંદર ખૂબ વધ્યો છે. પોલીસમાં પણ છે, રેવન્યુમાં પણ છે, જમીનની કોઈ પણ બાબતની અંદર જે રેવન્યુ છે, જીએસટી ની અંદર જે ભ્રષ્ટાચાર છે એ ખૂબ ખતરનાક છે. એટલે જે જીએસટી છે એનો પણ ઘણો મોટો ભ્રષ્ટાચાર છે. એટલે ભ્રષ્ટાચારથી ગુજરાત લિપ્ત છે. અને વાત દારૂની છે તો દારૂબંધી છૂટી દેવી જોઈએ. ગુજરાતની અંદર છૂટ આપવી જોઈએ. સારી ક્વોલિટીનો દારૂ લીગલ રીતે મળવો જોઈએ. આ પોટલી પી પીને જે ગુજરાતના લોકો મરી રહ્યા છે, જે પરિવારો બરબાદ થઈ રહ્યા છે, એ ન થવું જોઈએ. અશોકભાઈ, સાથે ભ્રષ્ટાચારની સામે પણ મહાઅભિયાન હવે ગુજરાત પોલીસે પણ શરૂ કર્યું છે. અશોકભાઈ, તેને લઈને પણ શું કહેશો આપ? ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે એ આપણા મિત્રે કીધું તો હું એમાં નકારી નહીં શકું. પણ ભ્રષ્ટાચાર માટે સરકારે તો ટોલ ફ્રી નંબરો જાહેર કરેલા છે. દરેક સરકારી કચેરીમાં એ ટોલ ફ્રી નંબરનું એક બોર્ડ લગાવવામાં આવેલું છે કે તમારી પાસે કોઈ પણ પૈસાની માંગણી કરે તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો. ટોલ ફ્રી નંબરો દરેક જગ્યાએ આપેલા જ છે. તો ભ્રષ્ટ અધિકારીઓ છે એની સામે 100% કાર્યવાહી થાય જ છે. પણ આપણે ખાલી અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીએ છીએ તો જે ભ્રષ્ટાચાર કરાવે છે એ પણ એટલા જ જવાબદાર છે ને. બિલકુલ. ભ્રષ્ટાચાર કરાવે છે એ કોણ કરાવે છે? જનતા જ કરાવે છે. તો એકલા ભ્રષ્ટ અધિકારીઓ પર જ આપણે પેલું રાખીએ છીએ. એના કરતા સમાજે જાગૃત થવાની જરૂર છે. સમાજે ભ્રષ્ટાચાર નહીં કરાવવો જોઈએ તો ઓટોમેટિક ખલાસ થઈ જાય. સરકાર તો એની રીતે પ્રયત્ન કરે જ છે. અને દરેક જગ્યાએ આપ જોઈ શકો છો કેસો થાય છે. આજે સુરેન્દ્રનગરમાં 2 દિવસ કાલે જ સુરેન્દ્રનગરમાં ઈડીએ ત્યાંના જે આખા જિલ્લાના વડા કહેવાય કલેક્ટર, એમને ત્યાં ઈડી રેડ પડેલી જ છે. એટલે સરકાર એની રીતે કામગીરી કરે જ છે. બિલકુલ સાચી વાત છે. તો એટલે હવે જોવાનું એ જ રહ્યું કે જે રીતે ડ્રગ્સ, દારૂ એ બધાની વાત અત્યારે થઈ, મહાઅભિયાનની પણ વાત થઈ, પણ તેની સાથે યોગ્ય કાર્યવાહી ક્યારે કેટલા સમયમાં અત્યારે થશે. અને તેમાં પણ જે રીતે અશોકભાઈએ એક વાત બહુ સાચી કહી કે જો દારૂ અટકાવો તો સૌથી પહેલાં બોર્ડર બંધ કરો, સીલ કરો બોર્ડરને. જો બોર્ડરને સીલ કરશો તો અંદર નહીં આવે, અને બોર્ડર સીલ કરશો તો અન્ય રીતે પણ એ લોકો ઘુસાડવાનો પ્રયત્ન કરશે. તો તેમાં પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પણ માત્ર એક જગ્યાએ નહીં પરંતુ બધી જગ્યાએ પોલીસે ધ્યાન રાખવાનું છે. એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે. છેલ્લે ટૂંકમાં ભાવિકભાઈ આપ પણ શું કહેશો કે ભ્રષ્ટાચાર સામે જે આ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેને પણ? એ પણ સારી બાબત છે. ખૂબ આનંદની બાબત છે કે ભ્રષ્ટાચારની સામે ઝુંબેશ શરૂ કરાઈ રહી છે. પણ અગેન મારે એ જ ખાલી ટૂંકમાં એ કેવું છે કે એ ખાલી ક્ષણજીવી ના બની રહે, અથવા તો થોડા સમય માટે ખાલી સ્ટેટિસ્ટિક્સ ભેગા કરવા પૂરતી એ સીમિત ના બની રહે. પણ ખરેખર નશાબંધી અને ભ્રષ્ટાચાર ગુજરાતમાંથી નિશેષ થાય તો બહુ જ સારું. અભિયાન સફળ થશે તેમ? ના, મને બહુ નથી આશા. કારણ કે મેં જેમ વાત કરી એનું એ જેટલી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ જે છે એ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને છેક ઉપરથી લઈને નીચે સુધી જો આપણે એનો ઈલાજ ના કરીએ તો મને નથી લાગતું કે એનો અભિયાનોથી ઈલાજ થાય. ધર્મેશભાઈ, લાગે છે મહાઅભિયાન સફળ થશે તેમ? બિલકુલ નહીં. ડિમાન્ડ એન્ડ સપ્લાય, એટલે જેવી જરૂરિયાત છે એવી વસ્તુ આવી રહી છે. એટલે લોકોમાં જે ડિમાન્ડ છે એ વસ્તુ વેચાવાની છે, એ ગમે તે એનકેન પ્રકારે મળવાની છે. નહીં આવતી હોય ત્યાં કને લાંચિયા અધિકારીઓ સાથે મિલીભગત કરીને પણ એ લોકો લાવવાની કોશિશ કરશે. એટલે આખીર તો ધંધો જ, ગુજરાતની જે હવા છે, ગુજરાતના લોકોમાં જે ધંધાની બાબત છે, એ ધંધો વેપાર થવાનો છે. લોકો નશાની લતમાં ન લાગે એ સ્વયં વિચારવાનું છે કે ભાઈ આ નશો મારા માટે ખરાબ છે, મારા પરિવારને બરબાદ કરે છે, એટલે હું જાતે નશો ન કરું. એ બાબતનું ધ્યાન સ્વયં રાખવાનું છે. બિલકુલ. જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર સામે મહાઅભિયાન તો હાથ ધરવામાં આવ્યું છે. આગામી સમયમાં કેવી રીતની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે કહેવામાં તો એવું આવ્યું છે 31 ડિસેમ્બરને લઈને થઈ રહ્યું છે. પણ તેની સાથે જે આપણા પેનલિસ્ટે કહ્યું કે
અત્યારના સમયમાં આ માત્ર એક દિવસ પૂરતું કે 10 દિવસ પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ એને રેગ્યુલર બેઝ ઉપર જો કરવામાં આવે તો કાર્યવાહી યોગ્ય રીતે થઈ શકે છે. તો હવે જોવાનું એ રહ્યું કે ડ્રગ્સ અને દારૂ અને તેની સાથે ભ્રષ્ટાચાર સામે મહાઅભિયાન તો છેડવામાં આવ્યું છે, આગામી સમયમાં તેનું રિઝલ્ટ કઈ રીતે આવે છે. ધર્મેશભાઈ, ભાવિકભાઈ અને અશોકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના આ વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.